જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ છાયા. મારા મમ્મીની દવા લેવા માટે આવી છું. લે બરાબર નિયમિત આપજે. પણ અંકલ ઊભા થઈને અંદર લેવા તો જવા તો અંકલને તો પહેલા જ ખબર હતી કે હમણાં જ છાયા આવશે એટલે દવા પાસે લઈને જ બેઠા હતા. તો ભાઈ આ બાજુથી જોવામાં એવું લાગે છે કે છાયાએ રાકેશભાઈનો હાથ પકડ્યો છે, પણ આ બાજુથી તો એવું લાગે છે કે રાકેશભાઈએ છાયાનો હાથ પકડ્યો છે. અત્યારે દીદીનો ડાબો હાથ ક્યાં હોય છે, પણ ભાઈ એક જ સેકન્ડની અંદર તો રાકેશભાઈના મોઢા પાસે આવી ગયો. તો ભાઈ અહીંયા દીદીએ હાથ એટલા માટે રાખ્યો છે કે પાણીપુરીમાંથી પાણી નીચે ના પડે અને રાકેશભાઈનો શર્ટ ના બગડે. પણ જે રીતે રાકેશભાઈ છાયા દીદીને મોઢામાં દે છે, આઈ મીન પાણીપુરી, એ ઉપરથી તો જરા પણ નથી લાગતું કે તેમાં પાણી હોય. અત્યારે અંકલની બંને બાજુ એ ભેંસો એકદમ નજદીક હોય છે, પણ ભાઈ એક જ સેકન્ડની અંદર તો આ ભેંસો ક્યાં જતી રહે. અત્યારે આ આંટીનો હાથ અહીંયા હોય છે, પણ ભાઈ એક જ સેકન્ડની અંદર તો તે છાયા દીદીને ખભા પર આવી જાય છે. તો અત્યારે દીદી રાકેશભાઈને કપાળે કંઈક લગાડે છે, તો એ જોઈને એમ લાગે છે કે ખાલી તે આંગળીઓ જ ઘસે છે, પણ જ્યારે રાકેશભાઈ ઊભા થાય છે ત્યારે તો ત્યાં કંઈક થોડું થોડું પ્રગટ થઈ જાય છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં ખાલી આટલું જ. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો, અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દો, અને મળીએ આગળ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.